નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે ને આજે હું તમને એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની છું જેની સોશિયલ મીડિયા ઉપર એની ઘણી ચર્ચાઓ થઈ રહી છે અને એમનું નામ છે ઝોહરાન મમદાની. જે ન્યૂયોર્ક જે સિટી છે એના ફર્સ્ટ જે મુસ્લિમ ઇન્ડિયન ઓરિજિન જે મેયર હોય એ બન્યા છે. તો ઓબ્વિયસ છે કે હિસ્ટ્રી ઇઝ ક્રિએટેડ અને એમણે જે લાસ્ટમાં સ્પીચ આપી અને પછી લાસ્ટમાં જે ધૂમ મચાલેવાળું સોંગ આવ્યું તો આઈ એમ લાઈક કે એવરી વન ઇઝ વેરી ઓબ્સેસ કે આ ઇન્ડિયન ઓરિજિનવાળા વ્યક્તિ છે અને મુસ્લિમ વ્યક્તિ છે. સ્ટીલ વી આર વેરી અપ્રિશિએટ હિમ. તો મને એમ થયું કે એના વિશે હું પણ થોડીક ટીકા ટિપ્પણીઓ કરું અને જે લોકો છે એમને એવું લાગે કે છોકરીઓ છે એને પોલિટિક્સમાં શું ખબર પડે, એ લોકોને શું ખબર પડે, તો એમના માટે આ સંદેશ છે અને જોડે જોડે સાથે સાથે મારે એમના વિશે વાત કરવી છે. અને જે આ ઝોહરાન છે એ આમ ગુજરાતી ફેમિલીમાંથી બિલોંગ કરે છે. ન્યૂયોર્ક સિટીમાં એમનો જન્મ થયો છે. એ તમને હિસ્ટ્રી છે એ ખબર છે, બટ મારે જે વાત કરવાની છે એ એમના જે પેરેન્ટ્સ છે એના વિશે વાત કરવાની છે. એમણે ઓબ્વિયસ છે કે હિસ્ટ્રી ક્રિએટ કરી છે અને NYC એટલે ન્યૂયોર્કના મેયર બનવું ઇટ્સ અ બિગ થિંગ. તો એ બહુ મોટી વસ્તુ છે. પણ એમના જે પેરેન્ટ્સ છે એના વિશે વાત કરીએ કે એમની જે મા છે એમનું નામ મીરા નાયર છે અને એમના પિતા છે એ મોહમ્મદ છે. તો આ બંનેની હું તમને લવ સ્ટોરી કહું કે એ સમયમાં કે જ્યારે છોકરીઓ છે એમને બહાર નીકળવા નહોતી દેવામાં આવતી ત્યારે મીરા નાયર છે એ હિન્દુ હતા અને એમણે જે છોકરો પસંદ કર્યો એ વર્લ્ડ ફેમસ અત્યારે રાઇટર છે, સ્કોલર છે અને એ ઘણું બધું લખે છે, પ્રોફેસર છે. અને આ મીરા નાયર છે એમને તમે બધાએ જાણતા જ હશો કે જે લિટરેચરવાળા સ્ટુડન્ટ છે, આઈ એમ અ લિટરેચર સ્ટુડન્ટ એટલે આઈ નો હર વેરી વેલ કે એમની જે સલામ બોમ્બે છે, પછી નામસેક છે, મોન્સૂન વેડિંગ છે, આવી બધી જે એમણે નોવેલ્સ આપી છે, સ્ટોરીઓઝને એને એના ઉપર મૂવીઝ પણ બની છે. અને આપણા ઇન્ડિયન સિનેમાની એ એકદમ આમ એવી મૂવીઝ છે કે જે કહેવાય કે અમારું ઇન્ડિયન સિનેમા, જે લોકોને એવું લાગે કે આપણું ઇન્ડિયન સિનેમા કાંઈ જ નથી તો એ લોકોને હું સજેશન આપું છું કે આ મૂવીઝ છે તમારે જોવી જોઈએ. અને બુક્સ છે, તમે લિટરેચર લવર માર જેમ હોય ને તમને બુક્સ વાંચવાની ગમતી હોય તો તમે બુક પણ વાંચી શકો છો. તો આ મીરા નાયર છે એમણે લગ્ન એ સમયે મુસ્લિમ છોકરા સાથે કર્યા. ઇટ્સ અ બિગ થિંગ અને સ્ટીલ હજી એમણે એમની સરનેમ છે એ ચેન્જ નથી કરી. એની પાછળ મોહમ્મદ છે એ લાગે મમદાની, સોરી. તો એણે મીરા નાયરે છે એ એમણે હજી એની જે સરનેમ છે એ ચેન્જ નથી કરી, એના પતિની જે સરનેમ છે એ લઈ નથી લીધી. અને આપણા જે આ વાત એટલા માટે હું બધી કરું છું કે આપણા જે ઇન્ડિયન કોન્ટેક્સમાં જે જોવા જઈએ ને તો જે વાતો છે એને હવે હું બીજો જે પોઈન્ટ છે એને હું તમને કહું કે આપણા ઇન્ડિયન જે લોકો છે એમને એનાથી શું શીખ લેવા જેવી છે એ હું કહી દઉં. તો પહેલાં પોલિટિક્સની વાત કરીએ તો પોલિટિક્સમાં આપણે વાત કરીએ કે જે ઝોહરાન છે અત્યારે ત્યાં એ મેયર છે એ બનવાના છે, જાન્યુઆરીથી એ કાર્યભાર છે એ સંભાળશે. પણ એના વિશે હું તમને વાત કહું કે એમણે જ્યારે ઇલેક્શન જીત્યા ને તો પાછળ એમણે બુદ્ધ ભગવાનનો જે ફોટો છે ને એ રાખ્યો છે ને એની પહેલાં એ બિરયાની ખાતા અને પોતાનો જે ધર્મ છે એને દેખાડે છે. પછી બુદ્ધ ધર્મ છે એને, પછી હિન્દુ ધર્મને એ બહુ સારી રીતે રાખે છે. બધાએ જે ક્રિશ્ચન ધર્મ છે એને તો કહેવાનું એમ છે કે જે સાચો જે લીડર હોય છે ને એ ધર્મના નામે ક્યારે કોઈ દિવસ ઝઘડા ના કરે. અને આપણા ઇન્ડિયામાં શું થાય છે અને જે ભણેલા ગણેલા લોકો છે એ હજી જાતિવાદ છે એમાંથી બહાર નથી આવ્યા. એટલે આપણો દેશ છે એ મને કહેતા દુઃખ થાય છે કે આપણે એટલા માટે પાછળ છીએ કે આપણે હજી જાતિવાદમાં જ ફસાયેલા છીએ. આ વાત છે એ મારે કહેવી હતી. અને જે લોકો છે એ ક્યારેય ધર્મ છે એનો સહારો લઈને બીજા લોકોને હેરાન પરેશાન નથી કરતા એ લોકો સાચેમાં માણસ કહેવાય છે. બાકી જે ધર્મના નામે તમને કાંઈ બી શીખવાડે છે અને તમને મતલબ મારી નાખે અને એવું બધું કરે તો કોઈ ધર્મ છે એ એવું નથી શીખવાડતું. તો પ્લીઝ તમે કોઈ ધર્મ છે એને તમે માનતા હોય, બ્લાઇન્ડલી ફોલો કરતા હોય તો પ્લીઝ તમે આ બધી વસ્તુ છે એને માનજો, સમજજો અને શીખજો કે દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે એ શીખવા જેવી છે. અને ધર્મ અને જ્ઞાતિ ઉપર ઘણી બધી વસ્તુઓ છે જે દુનિયામાં કરવા જેવી છે. બાકી તમે ઇન્ડિયામાં રહેતા હોય અને હું આ બધી વસ્તુઓ ફેસ કરીને આવી છું કે ભાઈ આપણે એક પર્ટિક્યુલર કાસ્ટમાંથી આવતા હોય અને પછી જે ભણેલા ગણેલા લોકો ખાલી એવું કહેતા હોય કે અમે જ્ઞાતિને કાંઈ માનતા નથી અને સ્ટીલ દે આર ડુઈંગ ધીસ.
ફર્સ્ટ દે આસ્ક યુ કે તમારી કાસ્ટ છે એ કઈ છે, તો આઈ એમ લાઈક કે ભાઈ તમે મારું જે બધું ક્વોલિફિકેશન છે એના વિશે પૂછો, એક્સપિરિયન્સ છે એના વિશે પૂછો, પછી તમે મને એમ પૂછો કે તું ડેમો લેક્ચર આપી શકીશ, મારો ડેમો લેક્ચર લ્યો. અને કાસ્ટ સાથે એટલું બધું શું છે, તો આ જે ભણેલા ગણેલા લોકો છે એ કરે છે, અને આ બધું મેં ફેસ કરેલું છે, હું આમના વાતો નથી કરતી. તો આ વસ્તુ શીખવા જેવી છે. અને બીજી જે વસ્તુ જે મને ગમે છે એ જે ઝોહરાન છે એમના મમ્મી છે મીરા નાયર, કે એ એવા સ્ત્રી છે કે એમણે બહુ બધી બુક છે, નોવેલ છે એ લખી છે. અને એ સ્ત્રી છે એણે એવું સાબિત કરી દીધું છે કે જે લોકો એવું કહે ને કે સ્ત્રીઓ છે એ શું કરી શકે, તો એમના માટે, અને એમણે એ ટાઈમે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા. એટલે ઇટ્સ અ બિગ થિંગ કે અત્યારે પોતાની કાસ્ટમાંય આપણે લગ્ન કરવા હોય તોય લોકો છે એ તમને ખરાબમાં ગણાવી દે, તો એ સમયમાં બીજી કાસ્ટમાં લગ્ન કરવા એટલે ઇટ્સ અ બિગ થિંગ. અને હું આઈ રિયલી અપ્રિશિએટ હર. જે લિટરેચરવાળા છે એને સારી રીતે ઓળખતા હશે, અને જે નથી ઓળખતા એ તમે જોજો કે એ સ્ત્રીએ કેટલું બધું કર્યું છે. અને એનો જે પતિ છે એ પણ પ્રોફેસર છે, સ્કોલર છે, અને એ પણ રાઇટર છે. તો કહેવાનું એમ છે કે લગ્ન પછી એમણે એની સરનેમ નથી બદલી, અને એના છોકરાને એણે એવું જ શીખવાડ્યું હશે ને કે ધર્મના નામે આપણે કંઈ ઝઘડા નથી કરવાના. એટલા માટે એમનો છોકરો છે એ આવી રીતે અત્યારે ઇલેક્શન બહુ 34 યર્સ એટલે એ બહુ નાની ઉંમર છે એ કહેવાય. અને એની જે પત્ની છે એ બહુ એકદમ કૂલ ટાઈપ ઝેન્ઝી છે. અને આઈ રિયલી અપ્રિશિએટ કે આપણે એમની જે સારી જે વાતો છે ને એને આપણે એક્સેપ્ટ કરવાની છે. અને ઇન્ડિયામાં જે લોકો એમના વિશે વાતો કરે છે તો મને સારું લાગે છે, પણ આપણા ઇન્ડિયાના જે લોકો છે એને જ્ઞાતિવાદમાંથી અને જે સ્ત્રીઓને જે બધી વાતો ચાલે છે ને એમાંથી બહાર આવી જશો તો મને સારું લાગશે. અને ત્યારે જે એ સાચી વાતો છે એ સાબિત થઈ કહેવાશે કે જ્યારે તમે તમારા બિહેવિયરમાં મૂકો. અને અમુક જે બોધવાદીઓ હોય છે, બુદ્ધને માનવાવાળા, એ લોકોને ખબર નથી હોતી કે સ્ત્રી સાથે કેવું વર્તન કરાય, સ્ત્રીઓને ગાળો આપતા હોય છે, મારતા હોય છે, અને બીજા લોકોને ઠેસ પહોંચે એવા શબ્દો એ યુઝ કરતા હોય, અને એમને મેન્ટલી ફિઝિકલી એ લોકો અબ્યુઝ કરતા હોય. તો ધર્મ છે એ ક્યારેય કોઈને આવું શીખવાડતું નથી. અને તમે પોતાને કોઈ પર્ટિક્યુલર ધર્મના એવું કહેતા હોય કે હું આ ધર્મમાંથી બિલોંગ કરું છું અને હું આ વ્યક્તિ છું, તો તમારે એવું કરવું જોઈએ. ધન્યવાદ. મારી વાતો છે એ તમને થોડી દુઃખ પહોંચાડે એવી હોઈ શકે, પણ હું રિયાલિટી અને જે સત્ય હકીકત છે એના વિશે વાત કરું છું. ધન્યવાદ. અને આના વિશે તમે વિચારજો.